સાથે ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા જોડાયા છે। સર, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। સૌથી પહેલો સવાલ કે ગીર સોમનાથમાં વરસાદની સ્થિતિ કયા પ્રકારની છે અને તંત્ર કેટલું સજ્જ? અત્યારે ગીર સોમનાથમાં વરસાદ સારો થયો છે, એટલે નુકસાનકારક વરસાદ નથી। સરેરાશ 5 ઇંચ ઉપર દરેક તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને મેં પહેલા કીધું એમ કોઈ એવી પરિસ્થિતિ ઉભી નથી કે હોટલો બની ગયું હોય કે કોઈને સ્થળાંતર કરવું પડ્યું હોય, એવો કોઈ સામાન્ય બનાવ પણ બન્યા નથી। એનડીઆરએફની ટીમ અમને ઓલરેડી સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા ફાળવી દેવામાં આવી છે, જેની અમે જે લોન લાઇન એરિયા છે, બધા વેરાવળ વિસ્તારના છે કે સૂત્રાપાડા છે, તે તેમને લોકોની જાગૃતિ માટેના એસડીએમ સાથે અને મામદાર સાથે રાખી અને એની વિઝિટ પણ કરાવી છે, લોકોને તાલીમો પણ આપી છે। એટલે આમ એકંદરે જોઈએ તો આ પહેલા રાઉન્ડના વરસાદમાં ખૂબ સારો વરસાદ થયો છે અને કોઈ નુકસાન નથી થયું। સર, જુનાગઢમાં જે રીતે એક ધારો વરસાદ ખાબક્યો, જો ગીર સોમનાથ અને આસપાસના વિસ્તારોમાં પણ આ રીતની સિચ્યુએશન ઊભી થાય તો તંત્ર કેટલું સાબદું? શું આપની સરકાર સાથે સતત સંપર્કમાં હશો? કારણ કે કંટ્રોલ રૂમ અહીંયા પણ શરૂ કરાયા છે, એટલે જો આ રીતની સિચ્યુએશન ઊભી થાય, કારણ કે આગાહી પણ છે કે ગીર સોમનાથ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ભારે વરસી શકે, તો આપની તૈયારી કયા પ્રકારની રહેશે સાહેબ? દરેક જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં દરેક સ્કૂલમાં આશ્રયસ્થાનો ઉભા કરી દેવામાં આવે છે। દરેક આચાર્યશ્રીને પણ અમે એની જવાબદારી સોંપી છે। દરેક તાલુકાનો જે ટીડીઓ છે અને મામલતદાર છે એ સતત એના સંપર્કમાં છે। તલાટી મંત્રી છે, સરપંચ છે, એ તમામની અમે આખી ફોનની એક ડિરેક્ટરી બનાવી છે। કોઈ નાનો પણ બનાવ બને તો સીધી કંટ્રોલ રૂમને, તાલુકા કંટ્રોલ રૂમને, જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરવાની સૂચનાઓ પણ આપેલ છે। બીજું વિશેષમાં જે અમારા ડેમ આવેલા છે એ મોટા ભાગના છે એ એક જંગલ વિસ્તારમાં છે, એટલે ત્યાં પણ અમે ડીસીએફ અને અમારા જે એક્સચેન્જ છે ઇરિગેશનના, એની સાથે અમે એનું સંકલન કરી અને ડેમ ઉપર જવા આવવામાં કે કોઈ આપત્તિઓ પહોંચે, કોઈ ઇસ્યુ ઉભો ના થાય એ પ્રકારની પણ અમે સંકલન કરી અને સાવચેતી અને કાળજી લીધેલ છે। બિલકુલ સર, નદી નાળા કે અથવા તો આસપાસના જેટલા પણ ડેમ છે એની સિચ્યુએશન અત્યારે કેવી છે? શું વરસાદના કારણે એ ઓવરફ્લો થાય તો એની કયા પ્રકારની તકેદારી રાખી શકે? અને બીજું કે જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં કોઈ સિચ્યુએશન છે ખરી એ પ્રકારની? ના, અત્યારે કોઈ ભારે વરસાદને કારણે કોઈ રસ્તો બંધ થઈ ગયો હોય કે નદી નાળાને કારણે પૂર જેવી કે ડેમ ઓવરફ્લો છે આવી કોઈ હજી સુધી કોઈ પરિસ્થિતિ બનવામાં આવેલ નથી। પરંતુ આવું થાય તો એમાં એડવાન્સમાં અમે દરેક જે લાઇઝનો ક્લસ્ટર ઉપર મૂક્યા છે, એ લોકો એડવાન્સમાં વિઝિટો કરી છે। જે એના ગેજીસ હોય બધા કે ભાઈ બોર્ડ હોય કે ભાઈ કોઝવેમાં પાણી આવે તો અંદર ઉતરવું નહીં, એ પ્રકારની વ્યવસ્થા મેં 1 મહિના અગાઉ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં સૂચિત કરી લીધી છે અને અમારા દરેક કંટ્રોલ રૂમ ચાલુ છે। સ્ટેટ કંટ્રોલ તરફથી સૂચનાઓ પણ અમને મળે છે, વોર્નિંગ પણ એડવાન્સમાં મળી જાય છે। એટલે જો આવી પરિસ્થિતિ ઊભી થાય તો દરેક ગ્રામ્ય વિસ્તારને અમે ચોક્કસ સચેત કરી દઈશું કે ભાઈ હવે કોઈ કોઝવે કે નાલામાં કે પાણી છોડવા હોય તો કયા ગામો એફેક્ટેડ થાય તો એને શું કાળજી લેવી એ અમે એડવાન્સમાં અમે એનું પ્લાનિંગ કરીને જાણ પણ કરી દઈશું। પ્રાચી જે વિસ્તાર છે ત્રિવેણી સંગમ, ત્યાં હંમેશા આપણે જોયું છે જ્યારે ભારે વરસાદ આવતો હોય, શું એ વિસ્તાર માટે કોઈ ખાસ આપની યોજના? કારણ કે જે રીતે વરસાદ જેવો વધારે પડતો હોય છે એટલે કે પ્રાચી અને આસપાસનો વિસ્તાર એ ભારે વરસાદના કારણે આખો ઘેરાઈ જતો હોય છે। જે પ્રાચી જે છે એટલે માધવરાય મંદિરનો વિસ્તાર છે, ત્યાં એની નદી વચ્ચે જાય છે, ત્યાં પણ પાણી વરસાદને કારણે આવી જાય છે અને લોકોને દર વર્ષના અનુભવ ઉપરથી અમે સાવચેત કર્યા છે। લોકોને પણ એમાં ખ્યાલ જ છે કે આમાં આટલો વરસાદ આવે તો આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। બીજું ત્રિવેણી કીધું તો ત્રિવેણીમાં અત્યારે તો ઓલો બંધારાને કારણે અત્યારે પાણી બિલકુલ નહોતું। હવે જો વરસાદ થશે તો પહેલા તો એ સરસ એનું ભરાઈ જશે ને ભરાઈ ગયા બાદ જે ચક્રજાકાના જાહેરનામા પણ અમે બહાર પાડી દીધા છે અને લોકોને સૂચિત પણ કર્યા છે કે ભાઈ આ પાણી આ એરિયાથી વધે તો એમાં ઉતરવું નહીં અને કાળજી રાખવી। એટલે લોકોની સાવચેતી અમે આ વખતે વધારે ધ્યાનમાં લીધું છે કે લોકોને એડવાન્સમાં અમે એને પ્રિપેર કર્યા છે કે આવું પરિસ્થિતિ ઊભી થાય ત્યારે બને ત્યાં સુધી આ વિસ્તારમાં જવાનું કે ઉતરવાનું ટાળવું। આપના તરફથી કોઈ કંટ્રોલ રૂમનો નંબર કોઈ જનતા માટે જાહેર કરવામાં આવ્યો જેના પર? ઓલરેડી અમે 1027 કંટ્રોલ રૂમ છે જાહેર કરી દીધો છે અને એડવાન્સમાં અમે પ્રેસ આઉટ પણ કર્યા છે અને દરેક તાલુકા નંબર સાથેની પ્રેસ નોટ પણ અમે વ્યવસ્થિત આપી છે અને અમારા જે ટ્વિટર હેન્ડલ ને બીજા એકાઉન્ટ છે એના ઉપર પણ આ નંબર ડિસ્પ્લે ઓલરેડી કરી દીધા છે। બિલકુલ સર, આપ પણ આ વરસાદી માહોલમાં આપ અને આપની ટીમનું ધ્યાન રાખવા અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ